ગીર સોમનાથથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે વેરાવળ ખાતે યોજાયેલા 3 દિવસીય સશક્ત નારી મેળામાં ગ્રામીણ મહિલાઓના આત્મનિર્ભરતા પર પ્રયોગો ચમક્યા છે। સ્વસહાય જૂથ થકી શરૂ કરાયેલા સ્ટાર્ટઅપ દ્વારા લખપતિ દીદી તરીકે જાણીતી ખસિયા પૂનમબહેને આર્થિક સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। એક મશીનથી શરૂઆત કરી આજે 18 સિલાઈ મશીનો દ્વારા ગ્રામીણ મહિલાઓને રોજગાર અને તાલીમ ઉપલબ્ધ કરાવી રહી છે। राज्य सरकारनी लोन અને સ્વસહાય જૂથના સહકારથી મહિને લાખો રૂપિયાની આવક સાથે અનેક પરિવારોને નવી દિશા મળી રહી છે। મારો તાલુકોના જિલ્લો ગીર સોમનાથ, મારા મંગલમ જૂથનું નામ છે જય ખોડિયાર મંગલમ જૂથ। પહેલા અમે ભાડાના નાના મકાનમાં રહેતા ત્યારે અમારી પરિસ્થિતિ થોડી વિકટ હતી અને મારી પાસે સિલાઈની ખૂબ આવડત હતી, પણ એક જ સિલાઈનું મશીન હતું। પછી ધીમે ધીમે અમે સ્વસહાય જૂથમાં જોડાયા તો એમાંથી અમને પહેલા રિવોલ્વિંગ ફંડમાંથી એક મશીન મેં લીધું, 2 મશીન કર્યા। પછી ધીમે ધીમે અમને 1,50,000ની લોન મળી, એમાંથી પાછા મેં 3 મશીન લીધા અને પછી ધીમે ધીમે અત્યારે તો મારી પાસે 18 મશીન છે। પહેલા એક ગામની બહેનોને હું ટ્રેનિંગ આપતી હતી, પછી 2 ગામની, અત્યારે મારી પાસે 25 થી 30 ગામની બહેનો ટ્રેનિંગ લે છે અને હું પોતે 30 થી 40,000 રૂપિયા આરામથી કમાઉં છું। અને અમારા ગામમાં બીજા અન્ય પણ મંડળ છે, એમાંથી 2-3 બહેનો એવા હતા કે એમની છોકરીને નીટમાં 685 માર્ક હતા, એવી રીતે 585 સુધી હતા, 600 સુધી માર્ક હતા, પણ એની પાસે ભણાવવા માટે ફીના પૈસા નહોતા। તો અમે બધા ગ્રુપમાં જોડાયા અને અમને બહુ સારી લોન મળી અને એમાંથી આજે બેબી 4 વર્ષ પૂરા કરી અને છેલ્લું બસ એનું લાસ્ટ છે અને પોતે ડોક્ટર બની જશે। એ અમારા માટે ખૂબ અનુભવ એમ કે સખી મંડળમાં જોડાવાથી પહેલા અમને એવું કહેતા બધા કે સખી મંડળ શું છે, પણ આજે અમને ખબર પડી કે એક નાના એવા સખી મંડળમાં જોડાવાથી આજે અમારી બહેનો ડોક્ટર બની, અમે પણ પોતે પગભર થયા, મારા બાળકો પણ અત્યારે એટલી સારી સ્કૂલમાં હું ભણાવી શકું છું। અમે પોતે આત્મનિર્ભર અને ખૂબ અનુભવ કર્યો છે કે સખી મંડળમાં જોડાવાથી અમને બહુ આગળ અમે વધ્યા છીએ। જે મિશન મંગલમમાં જોડાયા અને અમે એટલે સુધી આગળ આવ્યા, એમાં અમે રાજ્ય સરકાર અને